એવા જમીન ને આસમાન હરે મૂળ વિના હેઠરા આસમાન વાલે મૂળ વિના
બધાનું નામ લેવાય પણ ભૂલે જો માં મેલડીનું ખોટું નામ લેવાય ગયું ને. આ કળિયુગની દેવી બે, એક દેવતા એક. હા, દેવીમાં માં મેલડી અને માં મોગલ અને હનુમાન દાદો, હનુમાન જતી, વોળિયો નાથ. હે, આ હળાહળ કળિયુગમાં ખાલી યાદ કરો, ગમે ત્યારે યાદ કરો ને તો માં છે એ હાજરી છે. કવિ દુલાભાયા કાગ એમ કે છે કે મોઢે બોલું માં તા તો મને મારું હાથે નાનપણ સાંભળે અને મોટપની મજા બધી કડવી લાગે કાગડા. જ્યાં લગી મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. એ ગાયો જશોદાનો પછી કાન કેવાણો કાગડા. હે, માં પછી ધરતી માં હોય, જન્મ દેનારી જનેતા હોય, ગાય માતા હોય કે ભગવતી માં મેલડી હોય. હે, ખાલી હાંજના ટાણે સવારના ટાણે એક અગરબત્તી સામે મૂકી દો, એક દીવો કરીને પ્રાર્થના કરીને ઊભા રહી જાઓ ને. હે, બાકી તો માતાજીને ભગવાનને ખબર જ હોય. આપણે મંદિરે જાય સંપલા કાઢીને ત્યાં જ ખબર પડે કે આ લુકે શું કામ આવ્યો, ભીખુ કાશીરામ. હા, એટલે નિર્મળ ને નિર્દોષ હાસ્ય કરાવીશ. ચારણ છું, ગઢવી છું, કોઈ પત્ની ઉપર જોક્સ બોલવા વાળો ગઢવી નથી. એટલે નિર્મળતા નિર્દોષતાની અહીંથી હું વાત કરું, લોક સાહિત્યની વાતો કરું. હાસ્યની વાત આવે ત્યાં થોડાક દાંત કાઢી લેજો. દાંત ન કાઢે ને એનો કોઈથી વિશ્વાસ ન કરવો, એને વેવાય ન કરે. ખરેખર એની પાસે ન બેહાય.
એ કરતા દરિયાના કાંઠે બેવું સારું. એ ઘઘુંબા તો કરે. હા, કોને ટાવર અહીંયા પકડતું નથી ને કોને આવી? એટલે મેં કીધું આ ફોન ચાલુ કોણ નથી, અમારા થાવ રમકડા થઈ ગયા. બોલો, ટાવર જ નથી. ઘરવાળીનું એમ છે ભાગી ગયા લાગે. એક જણો દ્વારકા જઈને કૃષ્ણ કનૈયાના પગમાં મોબાઈલ મૂકીને હાથ જોડીને ઉભો રહ્યો. હે કાળિયા ઠાકર, હે મુરલીધર બાપ, તે કુંવરબાઈના મામેરા પૂર્યા, દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા, એક 500 નું બેલેન્સ પુરાવી દે મારા પાસે. અહીંયા કાંઈ પુરાવા ન આવે ખરેખર. એક ડેલી પાસે એક ભિખારી આમ જમતો હતો, એટલે ડેલી ખોલી. એક ભાઈએ ડેલી ખોલીને ભિખારી સામે જોયું અને ભિખારીને કીધું, ઈ કે શું કરસ? ઈ કે સાહેબ જમું છું. ઈ કે તો કે આ રોટલી હાવ, ઈ કે કોરે કોરી ખાસ લાઈ કે ઘી ચોપડતો આવું. ઈ કે ના ના સાહેબ, કાલ એક ભાઈને શાક ગરમ કરવા દીધું. અમુક લાઈટ સવારે પડશે. એક ભાઈને શાક ગરમ કરવા દીધું, ગયો ઈ કે હજી નથી આવ્યો. ભિખારીને નથી મૂકતા. હા, એટલે એવા નિર્મળતા નિર્દોષતાની વાતો, લોક સાહિત્યની વાતો. હા, ટ્રેનની માલિપા એક મોમેડિયન માણસ, એક હિન્દુ માણસ, બે જણા બેઠા હતા સામે. બેઠા હતા, એમાં હિન્દુના ગીસામાંથી 50 ની નોટ ઉડી ગઈ. હિન્દુનો જે માણસ બેઠો હતો એના ગીસામાંથી 50 ની નોટ ઉડી ગઈ. એટલે સામે મોમેડિયન માણસ બેઠો હતો, એને કીધું, એ કે મારી 50 ની નોટ ઉડી ગઈ. ઓલો કે યા અલ્લાહ બિસ્મિલ્લાહ. એ કે તેરે કો બિસ્મિલ્લાહ તો 30 કિસકો મિલા. આમ દાંત કાઢશો ને એટલે અમને ડબલ મજા આવશે. આ મેલડીના પટાંગણમાં આ ખાલી દાંત કાઢો ને તોય દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. હા, એટલે મજા આવશે, આનંદ આવશે તમને. હે, પણ માનું પટાંગણ છે, માનું સાનિધ્ય છે. માના નામ લ્યો ને તો મેં કીધું એમ હળવું હળવું થઈ જાય ને. અહીંયા જેટલું તમારા તરફથી, જો કે શરૂઆત થઈ જ ગઈ સારી, પણ જે કાંઈ તમારા તરફથી ડોનેશન આવે ને એનું હવાયું કરી દે. એ માં ભગવતી બેઠી, આજ 10 નાખ્યા હોય તો કાલ 20 કરી દે. હે, પણ માનો આકલો પડકારો કરો ને તો માં હાજરી દઈ દે. એ માં મેલડી છે. પછી બહેનોને મારે એક સવાલ કરવો છે. હવે તમે કાંઈ કોઈ ઘડીક બોલતા નહીં, બરાબર? કેમ કે અમારા પ્રફુલભાઈ એ પાછા એને મોજ છે, આ આનંદમાં છે. મેં શરૂઆતમાં વાત કરી કે આમના આપણા તરફથી જે કાંઈ ડોનેશન મળે એ બધું અહીંયા જ રહેવાનું છે. અને મેં કીધું એમાં અહીંથી નહીં નથી લેવાના, હાવ નથી લેવાના એમાંય નથી. પેટ છૂટી વાત કરી દઉં, કારણ કે ઘરે જાય એટલે તરત જબામાં હાથ નાખે. એટલે જે કાંઈ અમારા પ્રફુલભાઈ ફૂલની પાકડી આપે એ અમે લેવાના તો સહી જ પાછા. પણ આ માના પટાંગણમાં એટલું બધું નહીં એમ. હા, એને મોજ આવે, એમ આનંદ આવશે, મજા આવશે. પણ એટલે બહેનોને મારે એક સવાલ કરવાનો છે. ભાઈઓની શરૂઆત થઈ ગઈ છે, એટલે જે આપના તરફથી બહેનો આ મંદિર બનાવ્યું, બધાએ અહીંયા આજ પ્રસાદ લીધો, હામૈયું બધાએ રાજી થયા છો ને બહેનો? રાજી થયા હોય ને એ તાલી પાડો જી. જેને બહુ આ માતાજીને બેહાડ્યા બધી બહેનો તાલી પાડો, બધી. બસ હવે જે બહેનોએ તાલી પાડી હોય ને 20-20 રૂપિયા લઈને ઊભા થાય. જો બેનને રજૂ કરું, બરાબર? તો જોરદાર તાલીઓથી વધાવો. હિનાબેન હિરાણી પરમારો ભાઈ, એકવાર જોરદાર તાલીઓથી બધા વધાવો. હિનાબેન પરમાર હિરાણી. Hi. मात के
જય બોલવામાં કાંઈ પાપ લાગે તો મને કહેજો. ઠંડીના કારણે આમ જ રહેવાય, આમ ન થાય એટલે હાથ ઊંચા કરીને માની જય બોલાવો તો માં જગદંબા આપણા પરિવારમાં કાંઈ પણ પીડા દુઃખ દરિદ્ર હોય તો માં લઈ લે, બધાના દુઃખ દૂર કરે. કોઈને પણ કાંઈ પીડા હોય તો માં મેલડી દૂર કરે. એ બાય. મારી ચિંતા વિઘન વિનાશની અને કમલાસની સખો વિસરે હતી હંસવાહિની મારી દુર્ગા દેવ માં જગદંબાની કૃપા હોય ત્યારે અહીંયા સ્ટેજ પર આવીને ગાઈ શકાય. બાકી ઘણા પ્રોગ્રામ કર્યા, ત્યાં ઘણી લેડીઝો સ્ટેજ પર આવે છે પણ ગાય નથી હતી. આ જ્યારે માં જગદંબાની તાકાત હોય ને ત્યારે ગાઈ શકાય, એમને એમ ન ગાઈ શકાય. માં જગદંબાની તાકાત છે ત્યારે અહીંયાથી સ્વર નીકળે, અહીંયાથી સૂર નીકળે ને અહીંયાથી તાલ નીકળે. બાકી તાકાત નથી કોઈની કે અહીંયાથી આવીને ગાય હતી. માં ગવડાવે છે એટલે અમે ગાઈએ છીએ. મેલડી માં મોજમાં બોલે, એકવાર જોરદાર સાઉન્ડ ને વધાવી સાઉન્ડ. ઉમા સાઉન્ડ. ઉમા એટલે માં જગદંબા, માં પાર્વતી. એમાં ઉમા સાઉન્ડમાં જોરદાર તાળીઓથી વધાવી દે. વાહ. મારી મારી મોજમાં બોલે, સરદારે
મારી માટે નથી કરવાનું. આજે હું જે મહેનત કરી રહી છું માં જગદંબા માટે, ગમે એટલું બળ કરીને ગાય, હૃદયથી ગાય છે માં મેલડી માટે. તમારાથી થાય એટલું આમ કરો. માં જગદંબાને એમ જ કહેવું કે હે માં, મારાથી તું આમ કરાવજે, કોઈ દિવસ આમ નહીં કરાવજો. આમ કોઈને આગળ હાથ લાંબો ન થાય, હંમેશા આમ કરાવજો. આમ કરું તો માં આપે. તારું દીધેલું તને માં, તારું દીધેલું તને અર્પણ છે. એટલે બહેનોને પણ વિનંતી છે, મારું તો સાસુ છે ઊંચા ગામ, આમ હું કાઠિયાવાડી, પણ હવે થઈ ગયું ઊંચા ગામ. એટલે તમારાથી શાક બકાલામાં, મારે કાઠિયાવાડી ભાષા શાક બકાલો એટલે શાકભાજી કાંઈ વૈધું એમાંથી થોડો ઘણો આપતા જાજો. મેલડી માટે આપતા જાજો. અંજાર શહેરમાં તોરલે કીધું છે, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. આજ માં ભેડવાળા વાળી મેલડી માને માટે મને માનતા નો આવે લાજ. હલો નાચી લેવું. આપણે ઘરનો ભુવા ને ઘરના ડાકરા છે, આપણું પરિવાર જ છે. મોજ